વડોદરાના પાદરા જંબુસર ફોરલેન હાઈવે પર હવે ફરી વિવાદ જોવા મળ્યો હતો। વડુ નજીક ખેડૂતોએ હાઈવેની કામગીરીનો વિરોધ કર્યો। જમીન સંપાદન ન કરવામાં આવી હોવાનો ખેડૂતોનો દાવો। જમીનનું ખેડૂતોને વળતર પણ ન ચૂકવાયા હોવાનો દાવો છે। પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ અને જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ ખેડૂતોની બહારે આવ્યા। ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સદસ્યએ ખેડૂતોની ફરિયાદ પણ સાંભળી। ખેડૂતોના વિરોધને પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા। પાદરા જંબુસર ફોરલેન રોડ ખૂબ આંદોલનો બાદ મંજૂર થયું। ખેડૂતો પણ તૈયાર છે કે ભાઈ રોડ બનવો જોઈએ, પરંતુ ગવર્મેન્ટ દ્વારા જે રીતની જમીન સંપાદન થઈને લોકોને વળતર આપવું જોઈએ, જે મનમોહનજીની સરકારમાં ખેડૂતોને 4 ગણું વળતર મળે જંત્રીનું, એ પ્રકારનો જે કાયદો લાવવામાં આવ્યો, એટલે ખેડૂતોને એમની જે વળતર, જે કપાત જમીન છે, એ કપાત જમીનનું વળતર એમને મળવું જોઈએ। ખેડૂતો રોડ બનાવવામાં ખેડૂતોને કોઈ તકલીફ નથી ને કોઈ વાંધો પણ નથી, કેમ કે ખૂબ આંદોલનો બાદ રોડ મંજૂર થયો છે। લોકોના આટલા અકસ્માતના કારણે જીવ પણ ગયા, પરંતુ ખેડૂતોનો જે હક છે, મહામૂલી જે એમની જમીન છે, કોઈનું વીઘું જાય, કોઈનું અડધું વીઘું જાય, એટલી બધી જમીન જતી હોય તો આજે તો એમની તો જે ગણે એ જમીન એમની મૂડી છે, એટલે આ સમયમાં આટલી મહામૂલી જમીન ખાલી લઈ લેવી એ કોઈ સંજોગોમાં ચાલે નહીં, અને વળતર ખેડૂતોને મળવું જોઈએ।